નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને હું છું સંજીવની। આજે સવારથી અમે તમને બતાવી રહ્યા છે કે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા જ્યારે આજે નીકળવાની છે, સિવિલ હોસ્પિટલથી લઈને અમદાવાદ એરપોર્ટ અને ત્યાંથી લઈને રાજકોટ એરપોર્ટ ખાતે અત્યારે તેમના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો છે। વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ એરપોર્ટ ખાતે પહોંચી ગયો છે। ત્યાં અગ્રણીઓ બધા અત્યારે ઉપસ્થિત છે। તેમને અંતિમ વિદાય આપવા માટે આજે દૂર દૂરથી લોકો આવ્યા છે। પાર્ટીના તમામ લોકો પણ અત્યારે રાજકોટમાં હાજર છે। આપને જણાવી દઈએ કે બપોરે અમિત શાહ ગૃહમંત્રી પણ આવવાના છે। રાજકોટ ખાતે તેઓ પહોંચવાના છે અને રાજકોટમાં એરપોર્ટથી તેઓને લઈ જવામાં આવશે તેમના નિવાસ સ્થાને અને ત્યારબાદ તેમના અંતિમ દર્શન માટે ત્યાં તેમને રાખવામાં આવશે। રાજકોટથી અમે તમને દ્રશ્ય બતાવી રહ્યા છે। તેમના આડોશ પાડોશ, તેમના મિત્ર મંડળ, તેમના સ્વજનો અને તમામે રાજકોટવાસીઓ આજે વિજયભાઈ રૂપાણીના અંતિમ દર્શનની વાટે છે। અનંત સફરે જ્યારે આજે વિજયભાઈ નીકળ્યા છે ત્યારે તેમના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં રાજકોટમાં લોકો ઉમટી પડ્યા છે, મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે। એવામાં કોઈ પણ પ્રકારની ભીડ ન જામે અથવા તો તમામ લોકો તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન સારી રીતે કરી શકે તે માટેની સુવ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે। તો રાજકોટ ખાતે અત્યારે પહોંચી ગયો છે તેમનો પાર્થિવ દેહ। વિજયભાઈ રૂપાણીના સંસ્મરણો વાગોળી રહ્યા છે। સૌ કોઈ તેમની સાથેની યાદો તાજા કરી રહ્યા છે અને સાથે તેમની સાથે વીતેલો સમય પણ તેઓ યાદ કરી અને આજે અશ્રુભીની આંખે તેમને વિદાય આપી રહ્યા છે। સૌ કોઈનું હૈયું આજે ભારે શોકમગ્ન માહોલ અને એવામાં આજે રાજકોટવાસીઓ કંઈ પણ કહેવાના જાણે ન હોશમાં હોય। તમામ લોકોને એક જ આઘાત, વિજયભાઈના જવાનો, તેમના સ્વજનને, તેમના પરિવારને, તેમના પ્રતિનિધિને ગુમાવવાનો જે આઘાત છે, તેમની જે ખોટ છે એ ક્યારેય ન સાલે તેવી આ ખોટ। જોઈ શકો છો આપ, રાજકોટથી અમે તમને બતાવી રહ્યા છીએ જે દ્રશ્યો। લોકો અત્યારે આવી રહ્યા છે, જે રસ્તા પરથી પસાર થઈ રહી છે આ યાત્રા, તેમને લઈ જવામાં આવી રહ્યા છે। માર્ગો પર લોકો ભેગા થયા છે અને પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે, ફૂલો બિછાવી રહ્યા છે અને કંઈક આ રીતે ભારે હૈયે તેમને અંતિમ વિદાય આપી રહ્યા છે। રાજકોટથી એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ગયા છે। સોનલ, સવારથી આપણે પડે પડની અપડેટ્સ આપી રહ્યા છે। આપ રાજકોટમાં અત્યારે છો, પહોંચી ગયો છે વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ ખાતે। ત્યાં કેટલા લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે અને કેટલા વાગે તેમની અંતિમ યાત્રા નીકળવાની છે? જી સંજીવની, અમે અત્યારે રાજકોટ ખાતે છીએ। વાત કરીએ જો વિજય રૂપાણીનો પાર્થિવ દેહ જ્યાં અમદાવાદથી તેમના પરિવાર બાય પ્લેન લઈને ત્યાંથી નીકળી ચૂક્યા છે। થોડી મિનિટોમાં તેમનો જે પાર્થિવ દેહ છે તે અહીંયા બાય એર લેન્ડ થશે। સમગ્ર પરિવાર તેમની સાથે છે અને ત્યારબાદ રાજકોટ એરપોર્ટ જે છે, હીરાસર એરપોર્ટ, એ લગભગ રાજકોટ સિટીથી એકાદ કલાકનો રસ્તો દૂર છે, ત્યાંથી બાય રોડ તેમને અહીં રાજકોટ ખાતે લાવવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે તેમનું જે દર્શન યાત્રા છે તે અહીંયા ગ્રીનલાઇન ચોકડી ખાતેથી શરૂ થવાની છે અને અહીંયા ગ્રીનલાઇન ચોકડીનો જે માહોલ છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે જે અગ્રણીઓ છે રાજકોટ શહેરના, પછી તે મહિલાઓ હોય કે અન્ય અગ્રણીઓ હોય, તમામ લોકો વિજયભાઈની એક ઝલક મેળવવા માટે થઈને અહીંયા પહોંચી ચૂક્યા છે। જોઈ રહ્યા છો કે જે અગ્રણીઓ છે રાજકોટ શહેરના, ખાસ કરીને એવા લોકો પણ કે નેતાઓ હોય, મિત્રો હોય કે તેમના સંબંધીઓ હોય, તમામ લોકો અહીંયા પહોંચી ગયા છે। ગ્રીનલાઇન ચોકડી ખાતેથી તેમની જે દર્શન યાત્રા છે તે શરૂ થવા જઈ રહી છે। અગ્રણીઓ અહીંયા પહોંચ્યા છે। આ ઉપરાંત જે તેમના ચાહકો છે તેમની પણ ભીડ જોઈ શકાય છે રસ્તા પર। જે રીતે પોલીસ વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી રહી છે, સાથે સાથે જ જે લોકપ્રિયતા છે વિજયભાઈની તે જોઈ શકાય છે કે કયા પ્રકારે બહોળી સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા છે અને ક્યારે તેમના નેતા અહીંયા પહોંચે અને તેમની એક ઝલક તેમને જોવા મળે તે રીતનો જે માહોલ છે તે બનાવવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે જે લોકો છે અહીંયા ઉપસ્થિત છે અને સૌ તેમની આવવાની રાહ જોઈ રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે વિજયભાઈની કારકિર્દીની શરૂઆત એબીવીપી અને સંઘથી શરૂ કરી અને મુખ્યમંત્રી પદ સુધીની રહી છે અને આજે હવે જ્યારે તેમણે વસમી વિદાય લીધી છે, અકાળે જ જે અવસાન થયું છે, પણ સૌના દિલમાં દુઃખ છે, પણ આજે જ્યારે તેઓ અહીંયા પહોંચી રહ્યા છે, તેમનો પાર્થિવ દેહ અહીંયા આવશે ત્યારે તેમની એક ઝલક મેળવવા માટે થઈને તેમના સાથીદારો હોય કે તેમના રાજકીય કારકિર્દીમાં તેમની સાથે રહ્યા હોય કે અંગત જીવનમાં
તેમના મિત્ર હોય, તમામ લોકો અહીંયા પહોંચ્યા છે. આવા જ કેટલાક લોકો સાથે આપણે વાતચીત કરીશું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ કમલેશ જોશીપુરા આપણી સાથે છે. કમલેશભાઈ, આજનો દિવસ પાર્થિવ દેહ અહીંયા પહોંચી રહ્યો છે, વિજયભાઈ રૂપાણી સાથેની કેવી યાદો? સાધારણ રીતે શ્રદ્ધેય અટલજી, શ્રદ્ધેય અડવાણીજી કે શ્રદ્ધેય મોદી સાહેબના સ્વાગત માટે વિજયભાઈ રૂપાણી સાહેબની આગેવાનીમાં અમે અહીંયા આવી અને ભારત માતાનો જય જયકાર કરતા હોઈએ એ એક રૂટીન પ્રક્રિયા પક્ષની વર્ષોથી ચાલતી આવતી હતી. પરંતુ આજે શ્રી વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ, આ શબ્દ જ આજે ઉચ્ચારવો અમારા માટે અત્યંત કપરો અને હૃદય વિદારક છે. 1974થી અવિરત રીતે વિદ્યાર્થી કાળથી તેઓની સાથે નાતો. તેઓ વિદ્યાર્થી પરિષદના મહામંત્રી હતા અને મને સહમંત્રીની જવાબદારી આપી, મને અને અંજલિબેન રૂપાણીને, ત્યારના અંજલિબેન બક્ષીને. ત્યારથી અવિરત રીતે નાતો શ્રી વિજયભાઈ સાથે રહ્યો. યોગાનુયોગ એ પ્રકારનો છે કે 20-25 દિવસ પહેલાં જ જાણીતા ચિંતક શ્રી વસંતભાઈ ખોખાણી પાસે વિજયભાઈ રૂપાણીએ તેમના નિવાસસ્થાને પરિષદના જૂના કાર્યકર્તાઓની હાજરીમાં એક સરસ મજાનો પ્રશ્ન કર્યો કે વસંતભાઈ, અમે સૌ સંગઠનમાં કામ કરીએ છીએ, મારી પંજાબમાં પ્રભારી તરીકે અત્યારે જવાબદારી છે, વિદ્યાર્થી પરિષદનો બાળપણથી કાર્યકર્તા છું, પરંતુ રાષ્ટ્ર માટે એવી કઈ પ્રેરણાદાયી બાબત છે કે જે આપણને સતત કાર્યરત રાખે છે? આ એમનો છેલ્લો યોગાનુયોગ કેવો હશે કે 20 દિવસ પહેલાં જ આ પ્રકારનો તેઓનો પ્રશ્ન. અને તેઓએ કહ્યું કે અલ્ટિમેટલી તો સંગઠન જ કેન્દ્ર સ્થાને છે, પક્ષ જ આપણી માતા છે, પક્ષ જે આપણને સૂચના આપે, પક્ષ જે આપણને જવાબદારી આપે, પક્ષ જે આપણને ઉત્તરદાયિત્વ આપે, એને સારામાં સારી રીતે નિભાવવું એ આપણી ફરજ છે. અને આપ જોઈ શકો છો, લુધિયાણા પંજાબના બાય ઇલેક્શનને કારણે પ્રવાસ એમનો મોડો થયો અને આ ઘટના જે છે એ આજે માં એ એક ભોગ બન્યા આપણે કહી શકીએ છીએ. આપ વિચાર તો કરો, સૌથી નાની વયનો એક મીસાવાસી જ્યારે ભૂત જેલ કે જ્યાં ખૂંખાર ગુનેગારોને રાખવામાં આવતા હોય, 18 વર્ષનો એક યુવાન જેલર સમક્ષ એમ કે જેલ કે ફાટક ખોલ દો, હમ મસ્તાને આયે હે, આ ઉચ્ચારણ કરવાની શક્તિ, સ્ફૂર્તિ આ યુવાનમાં હતી. અને મને લાગે છે કે કુશળ સંગઠક, રાજદ્વારી દ્રષ્ટિથી ચૂંટણીના વ્યૂહરચનાકાર અને લોકપ્રિય જનપ્રતિનિધિ. કારણ કે રાજકોટ મહાનગરપાલિકામાં સૌથી નાની વયના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે તેઓની નિયુક્તિ પક્ષના મોવડીએ કરી. એટલું જ નહીં, પરંતુ વર્ષો સુધી અવિરત રીતે લગભગ 96 સુધી એમણે આ જવાબદારી નિભાવી. ગુજરાતમાં નામાંકિત થયા, મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ પણ જુઓ. એક શ્રેષ્ઠ સુશાસક તરીકે નરેન્દ્ર મોદી સાહેબે ચિંધેલા માર્ગ ઉપર તેઓ આગળ વધ્યા. અને માટે જ કેન્દ્રીય મોવડી મંડળ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરિવાર અને પક્ષના પરિવારને આજે બહુ મોટી ખોટ પડી છે. કમલેશભાઈ જોશીપુરા હતા, જેમણે કહ્યું કે જે હિંમત વિજયભાઈએ દાખવી હતી જેલરની સામે અવાજ ઉઠાવવાની, તેની વાત તેમણે કરી. પૂર્વ મંત્રી વિભાવરીબેન પણ આપણી સાથે છે. વિભાવરીબેન, આપનો પણ નાતો રહ્યો છે જૂનો વિજયભાઈની સાથે, શું કહેશો? હું તો મારી મોટી બેન અને એ લોકો કોલેજમાં સાથે હતા, એટલે મારે તો રાજકીય કરતાં પણ પહેલાં એમની સાથેનો પરિચય છે. પરંતુ એમના સંગઠનના કાર્યની અંદર એ મહામંત્રી હોય કે એ પ્રદેશ પ્રમુખ હોય, એ મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, મુખ્યમંત્રી હોય, આ બધા જ કાર્યની અંદર આપણે એમને નજરે જોયેલા છે. અને આપણે અનુભવીએ કે બધા જ નિર્ણયો પાર્ટી હિતમાં, પાર્ટી હિતને ધ્યાનમાં રાખીને જે જીવ્યા છે. તમે વિચાર કરો, એને લગ્ન પણ વિચારધારા સાથે જે વ્યક્તિ જોડાયેલી હતી ને એની સાથે લગ્ન કર્યા છે. એણે પોતાનું જીવનની યુવાની પણ પાર્ટી માટે આપી છે અને મૃત્યુ પણ પાર્ટી માટે આપ્યું છે. આજે માત્ર ગુજરાત નહીં, સૌરાષ્ટ્ર તો ખૂબ મોટો આઘાત છે. અને આજે જાણે નભ છે ને એ પણ એમના દુઃખમાં જાણે પોતે આંસુ સારી રહ્યું હોય ને એવો અનુભવ થાય છે. હું એમના મંત્રીમંડળમાં એક મંત્રી તરીકેની મેં જવાબદારી નિભાવેલી હતી, શિક્ષણ મંત્રી અને મહિલા બાળ વિકાસ મંત્રી. ઘણા બધા નિર્ણયો એવા છે, પરંતુ મને એક નિર્ણય કહેવાનું મને મન થાય છે, બહુ જ સંવેદનશીલ નિર્ણય છે. વિધવા સહાય જે આપવામાં આવતી હતી, એ વિધવા સહાયમાં એવો નિયમ હતો કે 18 વર્ષનો દીકરો હોય તો વિધવા સહાય ન મળે, મળતી હોય તો વિધવા સહાય દીકરો 18 વર્ષનો થાય તો બંધ થઈ જાય. આ એકમાત્ર નિર્ણય એમણે દૂર કર્યો. અને એટલી સંવેદનશીલતાથી, કારણ કે એની બહુ મોટી અસર
અગાઉ 1.5 લાખ બહેનોને જે વિધવા સહાય મળતી હતી એની બદલે 1.5 કરોડ બહેનોને વિધવા સહાય મળવાની શરૂ થઈ, માત્ર એક નિયમને કારણે. સરકારની અંદર કદાચ એનું ભારણ વધ્યું હશે, પરંતુ વિજયભાઈ એવું કહેતા હતા કે યોગ્ય વ્યક્તિ સુધી આ પૈસા પહોંચે છે, જ્યાં જરૂરિયાત છે ને જેને આંસુ લૂછવાની જરૂર છે ત્યાં આ પૈસા પહોંચે છે. અને આજે 1.5 કરોડ બહેનોને જાણે પોતાનો વાલસલો દીકરો ગુમાવ્યો હોય એવું અનુભવ થતું હશે. ઘણા નિર્ણયો છે કે હું કહી શકું એમ છું, પરંતુ સમયની મર્યાદા છે અને આવા સંવેદનશીલ વ્યક્તિની કદાચ અહીંયા જરૂર હતી ને એમ ઉપર પણ કદાચ જરૂર હશે, એટલે ભગવાને લીધા છે. આ હતા પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે કે જે વિજયભાઈની સાથેની તેમની ટર્મમાં કામ પણ કરી ચૂક્યા છે. અન્ય કેટલાક મહાનુભાવો પણ અહીંયા છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. કાશ્મીરાબેન નથવાણી અહીંયા પહોંચ્યા છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. કાશ્મીરાબેન, આપે પણ વિજયભાઈની યાદો જૂની ઘણી છે, શું કહેશો? ચોક્કસ વિજયભાઈ સાથેનો અમારો 50 વર્ષનો નાતો, સામાજિક રાજકીય જે કંઈ ગણો એ વિજયભાઈ અમારા ઘરમાં એક મોટા ભાઈ તરીકે જ હંમેશ સાથે રહ્યા છે અને ખૂબ ક્લોઝ અમારા સારા માટે દરેક પ્રસંગે રૂપાણી પરિવાર અને શુક્લ પરિવાર સાથે જ રહ્યું છે. ત્યાર પછી નથવાણી પરિવારમાં મારે આવવાનું થયું તો નથવાણી પરિવાર પણ રૂપાણી પરિવારથી એટલો જ નજીક અને ખૂબ સરહૃદયી. વિજયભાઈની માટે અત્યારે કોઈ શબ્દો જ ન મળે, એટલા સરળ સ્વભાવના, એટલા ડાઉન ટુ અર્થ, એટલા લાગણીસભર, એક કાર્યકરને પોતાનો પરિવારનો સભ્ય સમજી અને એ કાયમ એની સાથે એને ટ્રીટ કરતા અને દરેકને સાચી અને સારી સલાહ આપતા. તો આ હતા કાશ્મીરાબેન, જેમણે કહ્યું કે પારિવારિક સંબંધ નથવાણી પરિવાર હોય, શુક્લ પરિવાર હોય, હંમેશા રૂપાણી પરિવાર સાથેનો તેમનો અદકેરો નાતો રહ્યો છે. ભાવનાબેન જોશીપુરા પણ અહીંયા ઉપસ્થિત છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. ભાવનાબેન, જૂની યાદો શું કહે છે? આમ કહો ને કે આપ તૂટી પડે એવો શબ્દ ક્યાંક સાંભળ્યો, પણ અમારા ઉપર તો 4 દિવસથી તૂટી પડ્યું છે. અને એ પ્લેન દુર્ઘટના 250 ગુજરાતમાં એક સાથે, કેટલું ક્રૂર, કેટલું ભયંકર. આજે એમ કહીશ કે રાજકોટમાં અનેક લોકો એવા છે કે જેણે 4 દિવસથી એના ઘરે પૂર્ણ ભોજન બનાવ્યું નથી. પૂર્વ મુખ્યમંત્રી, એક બાહોશ નેતા, ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર વિજયભાઈ રૂપાણીની આગળ આ બધા શબ્દો લાગે, પણ એક અદનો માનવી, સાચા માનવીય મૂલ્યો જેનામાં સૌમ્યતા પણ હોય, સૌજન્યતા પણ હોય, ઉદારતા પણ હોય અને સેવાની પ્રબળ ભાવના પણ હોય. પોતાના પુત્ર માટે એની યાદગીરીમાં અનેક છોકરાઓના જીવન ઉજાડે. અંજલિબેન અને વિજયભાઈ એ રાજકોટનું એક જેને કહેવાય ને ઘરેણું કહી શકાય. અને આજે આપ જે સંખ્યામાં અહીંયા લોકો જોઈ રહ્યા છો કે આજે કોઈના મનને વિસામો નથી. અને વિજયભાઈની શ્રદ્ધાંજલિ, ભાવાંજલિ એવો શબ્દ પણ ગમતો નથી. અને ખાસ કરીને જ્યારે હું મેયર થઈ ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેન, એમનો ખૂબ મોટો અનુભવ. 87માં પહેલીવાર સ્ટેન્ડિંગ ચેરમેન એ થયેલા, 95માં ફરીથી. તો કામ એક હાર્ડવર્કિંગ, આ જોવો ને પંજાબના કામ માટે જ 12મીની ટિકિટ, 5મી, 10મી, 12મી કે મારે પંજાબનું કામ છે. તો એક હાર્ડવર્કિંગ અને ખાસ જે પ્રશ્ન હોય, કોઈ પણ પ્રશ્ન હોય, એનું જે સંકલન, એમાંથી આપણને જે વહીવટના પાઠ શીખવા મળે. તો ખાસ અને એક વાત કહીશ કે સ્ત્રીઓ માટે એમનો જે આદર ભાવ, બહેનો કોઈને બેન સિવાય બોલાવે નહીં, આ પ્રકારના એક મહામૂલા માનવીએ, એ અમારી વચ્ચે જ છે, એ જઈ શકે જ નહીં, આપણી વચ્ચે જ છે. એના ગુણોને યાદ કરીએ. ભાવપૂર્ણ વંદન. તો આ હતા પૂર્વ મેયર ભાવનાબેન જોશીપુરા, જેમણે કહ્યું કે જે પ્રકારે સ્ટેન્ડિંગ ચેરમેન જ્યારે વિજયભાઈ રૂપાણી હતા ત્યારે તેઓ મેયર તરીકે હતા અને તેમની સાથેની જે યાદો છે તે તેમણે વાગોળી. મહિલાઓ માટેનું વિજયભાઈનું જે સન્માન હતું તેની પણ વાત કરી. વિભાવરીબેને પણ કહ્યું કે વિધવા સહાય યોજના જે હતી તેનો એક સંવેદનશીલ નિર્ણય વિજયભાઈ તરફથી લેવાયો અને 1.5 લાખની બદલીમાં 1.5 કરોડ વિધવા મહિલાઓને સીધો તેનો લાભ મળ્યો. ભલે તેનાથી સરકારી તિજોરી પર ભાર પડ્યો, પણ મહત્વપૂર્ણ છે કે જે એક સંવેદનશીલ નિર્ણય તેમણે લીધો હતો. અને વિજયભાઈ હંમેશા સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જાણીતા હતા. જે પ્રકારે તેમણે આ નિર્ણયો કર્યા, જે પ્રકારે તેમણે સરકાર ચલાવી, જે પ્રકારે કામગીરી કરી, એ માટે થઈને જ તેઓ આજે પણ લોકોના હૃદયમાં જીવિત છે. વધુ એક વખત અહીંયાનો જે દ્રશ્યો છે સંજીવની, તે આપને બતાવવા માંગીશ. જોઈ શકો છો કે જે રીતે અહીંયા લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત છે અને સૌ એ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમના લાડીલા નેતા અહીંયા આવે
અને એ તમામનો જે એક જ સૂર છે કે તેઓ અહીંયા આવે અને તેમની એક ઝલક તેમને જોવા મળે. હાલ જો વાત કરીએ તો જે પ્લેન છે તે લેન્ડ થઈ ચૂક્યું છે રાજકોટ એરપોર્ટ ખાતે અને ત્યાંથી અહીંયા પહોંચતા લગભગ અડધો કલાક જેવો સમય લાગશે તેમના પાર્થિવ દેહને અહીંયા પહોંચવા માટે. પણ તેમના એક ઝલક મેળવવા માટે થઈને જે લોકો અહીંયા ઉપસ્થિત છે, અહીંથી ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી તેમનો જે પાર્થિવ દેહ છે તેને દર્શન યાત્રા સ્વરૂપે જે તેમના નિવાસસ્થાન છે કાલાવાડ રોડ ખાતે નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની સામેનું તેમનું જે પ્રકાશ સોસાયટી સ્થિત ઘર છે ત્યાં રાખવામાં આવશે. ઘરની સામે જે મંદિર છે કે જ્યાં વિજયભાઈ દિવસમાં 2 વખત દર્શન કર્યા વગર નીકળતા ન હતા, એ મંદિર સાથેનો તેમનો જે અતૂટ નાતો છે તેને જોતા એ મંદિરના પરિસરમાં તેમનો જે મૃતદેહ છે તેને પાર્થિવ દેહને દર્શન માટે મૂકવામાં આવશે. તમામ લોકો ત્યાં પહોંચે. સાથે સાથે જ મહત્વપૂર્ણ છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સાથે સાથે જ મહામંત્રી BL સંતોષ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના જે નેતાઓ છે તેઓ અહીંયા પહોંચી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાથે સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આ તમામ લોકો જે છે, તમામ નેતાઓ જે છે તેઓ અહીંયા દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે તેમનો જે પાર્થિવ દેહ છે તે રાજકોટ એરપોર્ટ ખાતે જે બાય એર લેન્ડ થઈ ચૂક્યું છે પ્લેન, થોડી વારમાં જ જે ગ્રીનલેન્ડ ખાતેથી તેમની દર્શન યાત્રા છે તે શરૂ થશે. જે કાર્યકર્તાઓ છે તેઓ બાઇક સાથે આગળ વધશે અને પાછળ તેમના દિવંગત નેતાને તેઓ અંજલિ અર્પણ કરતા કરતા આગળ વધશે. પૂજિત રૂપાણી ટ્રસ્ટ ખાતે ખાસ તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવશે, ત્યાં પણ દર્શન માટે મૂકવામાં આવશે. કેમ કે પૂજિત રૂપાણી ટ્રસ્ટની સ્થાપના બહુ દિલથી અને બહુ મનથી વિજયભાઈએ કરી હતી. જ્યારે તેમના પુત્રનું અવસાન થયું ત્યારે અન્ય બાળકો માટે પણ ઉપયોગી થવાની અને અન્ય બાળકો સાથે લાગણીનો એક તાંતણો જોડવાની જે વાત હતી તેના ભાગરૂપે આ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી અને બાળકો પ્રત્યેનો તેમનો અનહદ જે પ્રેમ છે તે આજે પણ, જેના કારણે આજે આ પૂજિત રૂપાણી ટ્રસ્ટ છે તે આજે પણ જીવંત લાગે છે. અને એ ટ્રસ્ટ ખાતે તેમના જે બાળકો છે, એક બાળકને ગુમાવ્યો પણ અનેક બાળકોને વિજયભાઈએ પોતાના કર્યા, એ બધા જે બાળકો છે તેમના માટે આજે દર્શન ખાતે તેમનો પાર્થિવ દેહ છે તે પૂજિત રૂપાણી ટ્રસ્ટ ખાતે મૂકવામાં આવશે દર્શન માટે. ત્યારબાદ ત્યાંથી તેમના નિવાસસ્થાન અલગ અલગ રૂટ પર ફરી જે દર્શન યાત્રા છે તે ફરશે. કેમ કે અનેક લોકો તેમના દર્શન માટે થઈ અને જાહેર માર્ગો પર એકત્રિત થવાના છે. ત્યારે મહત્વપૂર્ણ છે કે કલ્પકભાઈ ત્રિવેદી અહીંયા પહોંચ્યા છે, જે પૂર્વ કુલપતિ રહી ચૂક્યા છે. આપણે તેમની સાથે વાત કરીશું. કલ્પકભાઈ, વિજયભાઈની આજે બહુ મોટી ખોટ ચાલી રહી છે, શું કહેશો? વિજયભાઈની ચોક્કસ ખોટ કરતાં પણ મોટો વિશેષ શબ્દ હોઈ શકે. અવકાશ ઊભો થયો છે સૌરાષ્ટ્રમાં, એટલા માટે કે આ પ્રકારનો સૌને સાથે લઈને ચાલી શકે, સૌને સમજી શકે અને સૌરાષ્ટ્રના નાના મોટા કાર્યકર્તાઓનો જેની પર એકમાત્ર ભરોસો કરી શકાય, પોતાની દાદ ફરિયાદ કરી શકે, મુક્ત મને વાત કરી શકે એવો સૌરાષ્ટ્રના સર્વસ્વીકૃત નેતાનો જે અવકાશ છે હવે કદાચ આપણે બહુ મોટો દેખાશે. અને ખાસ એ કે આ એવી વ્યક્તિ હતી કે જેને હું રાજકારણી નથી કહેતો પણ રાજપુરુષ કહું છું, રિયલ સ્ટેટ્સમેન. અને એટલા માટે કે એ ક્યારેય ધિક્કાર કે નકારાત્મક રાજકારણને ક્યારેય એમણે અપનાવ્યું નહીં અને એને કારણે જ ભિન્નમતવાદી લોકો પણ એમના માટે આજે ઊંડા દુઃખની લાગણી અનુભવે છે. વિરોધીઓ પણ એમ કહે છે કે આ પ્રકારનો વ્યક્તિ મળવો મુશ્કેલ છે. એટલે એક એવી ખોટ છે કે જે જાણે આ પુરાશે કે કેમ એ આપણે હવે ભવિષ્યના ગર્ભમાં રહેલી વસ્તુ છે. આ પ્રકારનો નિર્માણ પામેલો કાર્યકર્તા કે એક વખત સૌરાષ્ટ્રની ઉપર આદરણીય ચિમનભાઈ શુક્લ એક એવી સર્વસ્વીકૃત વ્યક્તિ હતી કે સૌરાષ્ટ્રના દરેક ગામોમાં, શહેરોમાં એમના નેતૃત્વને સન્માન અને એમની વાતને સ્વીકૃતિ મળતી. આ જ પ્રકારની સ્વીકૃતિ વિજયભાઈ ઊભી કરી હતી. અને સૌરાષ્ટ્રના એવા કેટલા પણ સ્થાનો કે જ્યાં કદાચ ભારતીય જનતા પક્ષને ક્યારેય પણ બેઠકો ન મળી હોય, ક્યારેય પણ પ્રભુત્વ ન હોય, એવા વિસ્તારોમાં પણ વિજયભાઈએ પોતાની આગવી સૂઝથી એક સરસ મજાનું નેતૃત્વ પૂરું પાડ્યું હતું. એટલે આ પ્રકારનો સૌનો માણસ, એવો ગમતો માણસ, એટલે ન માની શકાય એવી આ ઘટના છે અને ક્યારેય પણ આ વિસરાશે નહીં વિજયભાઈ. આ પ્રકાર છે.
તો આ હતા કલ્પકભાઈ ત્રિવેદી, જેમનું કહેવું છે કે જે સૌનો ગમતો અને ક્યારેય ન વિસરી શકાય તેવો માણસ એટલે વિજયભાઈ રૂપાણી. સૌ વિજયભાઈને આજે અશ્રુભીની આંખે વિદાય આપવા માટે અહીં ઉપસ્થિત થયા છે. સૌ રાહ જોઈ રહ્યા છે તેમના પાર્થિવ દેહના અહીંયા પહોંચવાની. તેમનો પાર્થિવ દેહ અહીંયા પહોંચશે. ગ્રીન લાઇન ચોકડી ખાતેના દ્રશ્યો છે. ગ્રીન લાઇન ચોકડી ખાતેથી તેમની જે દર્શન યાત્રા છે તે શરૂ થશે. ત્યાંથી તેમને પૂજિત રૂપાણી ટ્રસ્ટ ખાતે તેમનો જે દેહ છે તેને દર્શન માટે મૂકવામાં આવશે અને ત્યારબાદ ત્યાંથી તેમને પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાન ખાતે અને નજીકમાં જે મંદિર છે ત્યાં દર્શન માટે મૂકવામાં આવશે. સાંજે 5 વાગ્યે તેમની જે અંતિમ યાત્રા છે તેનો પ્રારંભ કરવામાં આવશે અને તેમને દર્શન માટે થઈને અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે થઈને દિગ્ગજ નેતાઓ, તેમની સાથેના જે મિત્રો છે, તેમના સંબંધીઓ છે, સૌ અહીંયા અશ્રુભીની આંખે પહોંચી રહ્યા છે. જી બિલકુલ સોનલ, જે પ્રકારનું અત્યારે માહોલ છે, જે પ્રકારનું વાતાવરણ છે, સ્વાભાવિકપણે દરેકની આંખોમાં અશ્રુ, દરેકની આંખો ભીની છે, દરેકનું હૈયું આજે ભારે છે. જે પ્રકારે આપે જણાવ્યું કે વિજયભાઈ એક એવું વ્યક્તિત્વ કે જે જેવા સાથે તેવા થઈ જતા હતા. નાના બાળક સાથે નાના બાળક, યુવાન સાથે યુવાન અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે પણ તેઓએ ક્યારે પણ મુખ્યમંત્રી હતા ત્યારે પણ મુખ્યમંત્રી તરીકેનો વ્યવહાર નથી કર્યો. તેઓએ હંમેશા ભાજપમાં મુખ્યમંત્રી પદે રહીને પણ એક નાના પાયાના કાર્યકર હોય તે પ્રકારનું વર્તન દરેક લોકો સાથે કર્યું છે. અને એટલા માટે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ સાથે આજે આપણે વાત કરી રહ્યા છીએ અથવા તો તેમની સાથેના સંસ્મરણોની વાત કરી રહ્યા છે, વાગોડી રહ્યા છે, તો દરેક વ્યક્તિ એમ જ કહે છે કે તેમની સાથેનો જે નાતો છે તે કોઈ પાર્ટી કાર્યકર્તા સુધી સીમિત નથી રહેતો, એક લાગણીથી બંધાયેલો નાતો છે. અને ઘણા લોકો એવા છે જેમને એવું કહ્યું છે કે વિજયભાઈએ તેમને હંમેશા માટે ઘડતર આપ્યું છે, તેમને ઘડ્યા છે. એટલે સ્વાભાવિકપણે તેમની જેટલા સહજ, સરળ, સાદગીસભર અને શાલીન વ્યક્તિ એ દરેક વ્યક્તિ નથી હોઈ શકતું. અને એવા વિજયભાઈ જ્યારે પણ પાર્ટીમાં એક સારા મુખ્યમંત્રી અને એમાં પણ શાલીન, સહજ અને સરળ મુખ્યમંત્રીની વાત હશે તો વિજયભાઈનું નામ તો ચોક્કસ સોનલ મોખરે લેવાવાનું છે. અને એવા જ સામાન્ય માણસ સાથે સામાન્ય થઈને રહેનારા વિજયભાઈને જ્યારે આજે અંતિમ સફરે આપણે બધાય વિદાય આપી રહ્યા છે, સોનલ, સામાન્ય લોકોનો જમાવડો પણ એટલો જ જ્યારે જોવા મળશે તો આ સામાન્ય લોકોની ભીડ નિયંત્રિત કરવા માટે અને જે રૂટ પર આજે નીકળવાની છે અંતિમ યાત્રા, તેના માટે કેવા પ્રકારની વ્યવસ્થા પોલીસની પણ છે, સુરક્ષા વ્યવસ્થા પણ કેવી રખાઈ છે? જી સંજીવની, આના જે દ્રશ્યો છે તે હું વધુ એક વખત આપને બતાવવા માંગીશ. જે સામાન્ય લોકોનો જમાવડો અહીંયા છે, કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં છે, વિજયભાઈના ચાહકો અહીંયા બહોળી સંખ્યામાં પહોંચ્યા છે અને પોલીસની સુરક્ષા વ્યવસ્થાની જો વાત કરીએ તો હું અહીંયાના જે દ્રશ્યો છે તે આપને બતાવવા માંગીશ કે સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે અહીંયા જે તેમનો પાર્થિવ દેહ છે તે શરૂ કરવામાં આવશે. ગ્રીન લાઇન ચોકડી ખાતેથી તેમની જે દર્શન યાત્રા છે તે શરૂ કરવામાં આવશે. જોઈ શકાય છે કે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા પોલીસની જે વ્યવસ્થા છે તે પણ ગોઠવવામાં આવી છે. તમામ જે રૂટ નક્કી કરવામાં આવ્યો છે સમગ્ર જે દર્શન યાત્રા છે તેનો, એ રૂટ પર તમામ સ્થળે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પોલીસ બંદોબસ્તની વચ્ચે તેમનો જે પાર્થિવ દેહ છે તે અહીંથી પસાર થશે. જોઈ શકાય છે કે રસ્તાની બંને બાજુ, સંજીવની, આપ જોઈ શકો છો કે વાહનો જે સામેના રોડ પર દેખાઈ રહ્યા છે તેની પેલી બાજુ લોકો કતારબંધ ઉભેલા છે તેમના નેતાના દર્શન કરવા માટે થઈને જોઈ શકાય છે. અને સાથે સાથે જ આ ગ્રીન લાઇન ચોકડી ખાતેનો જે બ્રિજ છે, અહીંયાના જે દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે બિલ્ડિંગ જે છે સાઈડનું, આ જે કમર્શિયલ કોમ્પ્લેક્સ છે ત્યાં પણ જે લોકો છે તેનો જમાવડો થયો છે. તમામ લોકો આ જે પરિસ્થિતિ છે સૌ સમજી રહ્યા છે. જોઈ શકાય છે કે જે કોન્વોય છે તે શરૂ ચૂક્યો છે. જે બ્રિજ છે, ગ્રીન લાઇન ચોકડીનો જે બ્રિજ છે તે બ્રિજની ઉપર પણ એટલી જ ભીડ છે, એટલા જ લોકો છે કે જેઓ એક ઝલક મેળવવા માટે થઈને અહીંયા પહોંચ્યા છે. સૌની એક જ વાત છે, જોઈ શકાય છે સ્ક્રીન પર કે જે રીતે આ પોલીસનો જે કાફલો શરૂ થયો છે, સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે હવે જે જોઈ શકાય છે કે વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે લોકો જેની ભીડ જોઈ શકાય છે, જે ગ્રીન લાઇન ચોકડીનો બ્રિજ છે તેની ઉપર આપ જોઈ શકો છો. હું કેમેરા પર્સન ધર્મેન્દ્રસિંહને વિનંતી કરીશ કે જે બ્રિજ ઉપર તમે જોઈ શકો છો કે કેટલી ભીડ દેખાઈ રહી છે. એક ઝલક જોવા માટે થઈને વિજયભાઈ રૂપાણીની જે તેમનો પાર્થિવ દેહ આજે અહીંયા આવી રહ્યો છે, સૌ રાહ જોઈ રહ્યા છે કે તેમના નેતાની જે એક ઝલક છે તેમને જોવા મળે. તમામ લોકોની વચ્ચે આંસુ છે,
ચહેરા પર ગમગીની છે, જોઈ શકાય છે. આપણે આવા જ કેટલાક સામાન્ય લોકો જે અહીંયા પહોંચ્યા છે વિજયભાઈને ઝલક જોવા માટે, તેમની સાથે વાત કરીશું. તમે આજે અહીંયા પહોંચ્યા છો વિજયભાઈના પાર્થિવ દેહના દર્શન માટે, શું કહેશો? બેન, અમારા માટે રાજકોટ માટે એક દુઃખદ ઘડી આવી પહોંચી છે. રાજકોટની એક ઓળખ, વિજયભાઈ એક ઓળખ હતી, અને અમારા જેવા સામાન્ય કાર્યકર એમના ઘરના આજે અમારી વચ્ચે રહ્યા નથી, ત્યારે અમને બહુ મોટું દુઃખ છે. સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર એક એવું નામ આપ્યું હતું કે વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ. આ નામ આપનાર વ્યક્તિ અત્યારે અમારી વચ્ચે રહ્યા નથી, ત્યારે અમારા જેવા નાના કાર્યકરોને બહુ જ દુઃખ છે. અને આજ અમારા માટે રાજકોટ માટે કોઈ દિવસ ખોટ ન પુરાય એવી ખોટ આવી. નાના કાર્યકર્તા, અદના જે કાર્યકર્તાઓ છે તેના માણસ ગણાતા હતા વિજય રૂપાણી. સીએમ હોવા છતાં પણ તે કોમન મેન હતા તેવું સૌ કહી રહ્યા છે. વધુ એક કાર્યકર્તા સાથે વાત કરીશું. શું કહેશો, કેવડી ખોટ? વિજયભાઈ છે ને નાના કાર્યકરના માટે આમુખ અને હોકારો હતા. અડધી રાત્રે કદાચ આપણે કામ પડે અને વિજયભાઈને ડાયરેક્ટ ફોન કરી શકાય એવું હતું. અને વર્ષો પહેલાં રાજકોટને એક વિકસિત ગામડા તરીકે જોવાતું હતું, પણ વિજયભાઈને આવ્યા પછી રાજકોટને એક સ્માર્ટ સિટી બનાવવામાં એનું ખૂબ જ મોટું યોગદાન છે. આ તકે અમે હજી માનતા નથી કે વિજયભાઈ આપણી વચ્ચે નથી. રાજકોટને વિકસિત ગામડામાંથી સ્માર્ટ શહેર બનાવનાર એટલે વિજયભાઈ રૂપાણી. વિજયભાઈ રૂપાણીના આવવાથી રાજકોટની જે શકલ સુરત બદલાઈ છે, જે કાર્યકર્તાઓ સાથેનો તેમનો પ્રેમ, જે વ્યવહાર જોઈ રહ્યા છો તમે કે જે સંખ્યા છે, બહોળી સંખ્યામાં, એટલા માટે જ લોકો આજે અહીંયા એકત્રિત થયા છે. કેમ કે તેમનો કાર્યકર્તાઓ સાથેનો જે વ્યવહાર હતો, જે કોમન મેન તરીકે રહેવાની તેમની જે આદત હતી, તેના ભાગરૂપે જ આજે આ તમામ લોકો અહીંયા તેમની એક ઝલક મેળવવા માટે થઈને પહોંચ્યા છે. તમામ લોકો જુઓ છો કે સુરક્ષા વ્યવસ્થા જે છે તે પણ જોઈ શકાય છે. બહોળી સંખ્યામાં હવે જે પ્લેન જ્યારે અહીંયા લેન્ડ થઈ ચૂક્યું છે, પાર્થિવ દેહ રાજકોટમાં લેન્ડ થઈ ચૂક્યો છે, ત્યારે જોઈ શકાય છે કે તમામને એક કતારમાં ખસેડવામાં આવ્યા છે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે. અને જોઈ શકાય છે કે જે અધિકારી છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે. ડીસીપી પાર્થિવરાજસિંહ અહીંયા છે. આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. હાલ જો કે તેઓ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે અહીં જોડાયા છે. સર, આજે કયા પ્રકારની કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા છે? માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની જે આજ અંતિમ વિધિ છે, તો એના માટેનું પ્રોસેશન હાલ ગ્રીનલેન્ડ ચોકડીથી સૌપ્રથમ પ્રોસેશન એમના ઘર સુધીનું શરૂ થવાનું છે, અને ધ્યાનમાં રાખીને ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યું છે, અને તે ઉપરાંત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. અને ત્યારબાદ ત્યાંથી જ્યારે એમના અંતિમ દર્શન પૂર્ણ કરીને જે સ્મશાન ખાતે જ્યારે એમના પાર્થિવ દેહને લઈ જવામાં આવશે, એ દરમિયાન જે આખું પ્રોસેશન છે તો તેને ધ્યાનમાં રાખી 4-5 કિલોમીટરનો જે ટોટલ રોડ છે તેમાં પણ અલગ અલગ પાર્કિંગ વ્યવસ્થા અને ટ્રાફિક ડાયવર્ઝન્સ રાખવામાં આવેલા છે. અને અમારા પોલીસની આપ સૌ લોકોને અપીલ છે કે જે પોલીસ દ્વારા જે કંઈ પણ ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં એનું આપ સૌ લોકો ખાસ કરીને પાલન કરે. સર, આજે વીવીઆઈપીસ પણ અહીં આવી રહ્યા છે તેમના પાર્થિવ દેહના દર્શન ખાતે. કયા પ્રકારની સઘન સુરક્ષા? જે વીવીઆઈપીસ આવી રહ્યા છે તો તેમને ધ્યાનમાં રાખીને તેમને સિક્યુરિટી કેટેગરીને ધ્યાનમાં રાખીને યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે, અને ડ્રોન દ્વારા પણ સુરક્ષા રાખવામાં આવી રહી છે. અને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવનાર છે વિજયભાઈને, શું કહ્યું? જે જગ્યાએ સૌપ્રથમ એમનો પાર્થિવ દેહ રાખવામાં આવશે તો ત્યાં સલામી આપવામાં આવશે, ત્યાં એમનું ફૂલહાર દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે, અને ત્યારબાદ શોકગાર્ડ આપવામાં આવનાર છે. તો આ હતા પાર્થિવરાજસિંહ ગોહિલ ડીસીપી, જેમનું કહેવું છે કે જે પ્રકારે અહીંયા વીવીઆઈપીઝ મુવમેન્ટ થવા જઈ રહી છે, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અહીંયા આવી રહ્યા છે, કેન્દ્રીય ગૃહમંત્રી પણ અહીંયા આવી રહ્યા છે, મહામંત્રી બીએલ સંતોષ પણ અહીંયા આવી રહ્યા છે, મુખ્યમંત્રી પણ અહીંયા છે, ગૃહ રાજ્યમંત્રી પણ અહીંયા પહોંચવાના છે. માટે જે પ્રકારની સુરક્ષા વ્યવસ્થા અહીં મૂકવામાં આવી છે તેમણે જણાવ્યું હમણાં જ કે ગાર્ડ ઓફ ઓનર પણ તેમને આપવામાં આવનાર છે. તે પૈકીના જ ગાર્ડ્સ અહીંયા પણ જોઈ શકાય છે. મહત્વપૂર્ણ છે કે જ્યારે તેમનો પાર્થિવ દેહ તેમના ઘર ખાતે મૂકવામાં આવશે ત્યારે તેમના ઘરથી મંદિર સુધીનો જે ભાગ છે ત્યાં સુધી તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. અને હવે જ્યારે પાર્થિવ દેહને અહીંયા પહોંચવાની તૈયારીઓ, ગ્રીનલેન્ડ ચોકડી ખાતે તેમના પહોંચવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે, ત્યારે જોઈ શકો છો કે ધીમે ધીમે જે તેમના ચાહકો છે, જે તેમના કાર્યકર્તાઓ છે, જે તેમના સંબંધીઓ છે, તેમની નજીકના જે લોકો છે તેઓ અહીંયા પહોંચી રહ્યા છે. અને તમામ આમાં મહિલાઓ પણ બહોળા પ્રમાણમાં અહીંયા પહોંચી છે. જે રીતે પૂર્વ મંત્રી વિભાવરીબેન દવેએ વાત કરી, ભાવનાબેન
જોશીપુરાએ વાત કરી કે મહિલાઓ પ્રત્યેનો તેમનો જે આદર હતો તે અનોખો હતો. તે હંમેશા સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે વર્ત્યા છે અને મહિલાઓ પ્રત્યેના આદરના કારણે તેઓ આજે પણ મહિલાઓના દિલમાં પણ એક સ્થાન બનાવીને બેઠા છે. વિજયભાઈ તરીકે તેમનું જે નામ છે આજે મહિલાઓ આદરપૂર્વક લઈ રહી છે અને ખાસ કરીને તેમનો જે સંવેદનશીલ નિર્ણય વિધવા સહાયના સંદર્ભમાં હતો તે પણ વિભાવરીબેને યાદ કર્યો કે જે 1.5 લાખ વિધવા મહિલાઓ હતી તેમને 18 વર્ષનો પુત્ર થાય તો વિધવા સહાય જે મળતી બંધ થઈ જાય એ સહાયના સંદર્ભમાં વિજયભાઈએ મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય કરી અને 18 વર્ષનો પુત્ર થાય તેમ છતાં તેમને વિધવા સહાય ચાલુ રાખવાનો નિર્ણય લીધો અને તેના પગલે આજે 1.5 લાખ જે વિધવાઓને સહાય મળતી હતી તેના બદલે એક સાથે 1.5 કરોડ જેટલા જે વિધવા મહિલાઓ છે તેને આજે ગુજરાતમાં સહાય મળી રહી છે, જે વિજયભાઈ રૂપાણીને આભારી છે. એટલે આ પ્રકારના એવા અનેક નિર્ણય તેમણે તેમના શાસનકાળ દરમિયાન લીધેલા છે અને આ સંદર્ભમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને જ્યારે શ્રદ્ધાંજલિ આપી ત્યારે તેમણે પણ કહ્યું હતું કે વિજયભાઈને કોઈ પણ જવાબદારી સોંપવામાં આવે તેમણે દરેક જવાબદારીમાં સુપેરે તેમનો જે રોલ છે તે નિભાવ્યો છે. અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા અમદાવાદની મુલાકાતે આવ્યા હતા પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ ત્યારે ખાસ તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે તેમના પત્ની અંજલિ રૂપાણીને મળ્યા હતા અને તેમને દિલસોજી પાઠવી હતી, તેમના પરિવારને મળ્યા હતા અને તેમને પ્રત્યેની તેમની જે સાંત્વના છે તે વ્યક્ત કરી હતી. આજે પણ અનેક વીવીઆઈપીઝ અહીંયા આવી રહ્યા છે વિજયભાઈના અંતિમ દર્શન માટે થઈને. ભાજપ હોય કે આરએસએસ હોય બંને માંથી એક જ સૂર બહાર આવી રહ્યો છે. તમામ જે અગ્રણીઓ છે તેમનો કે વિજયભાઈના અવસાનથી એક ખોટ નહીં પણ એક અવકાશ સર્જાયો છે, એવો અવકાશ કે હવે આના પછી શું થશે, આના પછી કોણ હશે એ વિચારવું પણ મુશ્કેલ બન્યું છે. અને આવા સંજોગોમાં સૌ અહીંયા તેમના પાર્થિવ દેહના દર્શન માટે પહોંચી રહ્યા છે. થોડી વારમાં જ તેમનો જે પાર્થિવ દેહ છે તે ગ્રીન લાઇન ચોકડી ખાતે પહોંચશે અને અહીંથી તેમની જે દર્શન યાત્રા છે તે શરૂ થશે. સંજીવ, સ્વાભાવિક છે સોનલ, જે લોકો સાથે આજે આપણે વાત કરી રહ્યા છે તમામ લોકો આ આખી ઘટનાથી ન ફક્ત આઘાતમાં છે પરંતુ હજી 4 દિવસ થયા પછી પણ એ સ્વીકારવા તૈયાર નથી કે આવી કોઈ ઘટના બની છે અથવા તો પછી આ પોતાના પ્રતિનિધિને તેમને આવી કોઈ ઘટનામાં ગુમાવ્યા છે. મુખ્યમંત્રી પદ જ્યારે તેમને સોંપવામાં આવ્યું સોનલ, ત્યારે જેટલી સહજતાથી તેમને એ પદ સંભાળ્યું અને ત્યારબાદ ગુજરાતના વિકાસમાં તેમને પોતાનું જે યોગદાન આપ્યું એટલી સહજતાથી જ્યારે તેમને મુખ્યમંત્રીનું પદ છોડવા માટેનો આદેશ આવ્યો ત્યારે તે જ સહજતાથી તેમને તે પદ પણ છોડ્યું, કોઈ સવાલ વગર, કોઈ વિવાદ વગર. અને એટલા માટે જ એ તમામ લોકોના હૃદયમાં તેઓ સ્થાન પામી ચૂક્યા છે. હજી પણ એક જ વાત તમામ લોકો કહી રહ્યા છે કે તેમની જે સાદગી સરળતા હતી એ સામાન્ય લોકો જેવી હતી. તમને શું લાગે છે સોનલ કે તેમની આ જે અણધારી વિદાય અથવા તો એક રાજકીય પક્ષમાં જે વિજયભાઈ રૂપાણી આપેલું યોગદાન છે તેમના જવાથી જે ખોટ સાલશે કેટલી ઊંડી છાપ છોડી જશે? વિજયભાઈની વાત કરીએ સંજીવની તો એક નિખાલસ માણસ, એક નિખાલસ નેતા અને મુખ્યમંત્રી બન્યા પછી પણ જ્યારે એક હજુ પ્રસંગ મને યાદ છે સંજીવની કે જ્યારે તેઓ મુખ્યમંત્રી પદે હતા અને 4 રસ્તા પરથી તેમનો કોન્વોય પસાર થઈ રહ્યો હતો એ સમયે સાઈડ બંધ હતી અને એમણે એ વખતે પોતાનો કોન્વોય ઊભો રાખી દીધેલો. આ જે નિખાલસતા છે, આ જે સાલસતા છે એક મુખ્યમંત્રી તરીકે દર્શાવી બહુ અઘરી હોય છે. એના માટે અહમ જે છે તેને ઉગાડી નાખવો પડતો હોય છે અને જે નિખાલસતા છે તે છતી થતી હોય છે. પણ આ જે ઘટના છે તે એ જ બાબત પુરવાર કરે છે કે તેઓ એક કોમન મેનની માફક રહેવા માટે ટેવાયેલા હતા અને માટે જ અહીંયાના દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે જે કોમન મેન છે તે અહીંયા પહોંચ્યા છે. એ સીએમ હોવા છતાં પણ એક કોમન મેન તરીકે લોકોની સાથે રહેતા હતા, કાર્યકર્તાઓની સાથે રહેતા હતા. તમામ જે અદના કાર્યકર્તાઓ છે દરેક એવું કહી રહ્યા છે, દરેક વ્યક્તિ એ કહી રહી છે કે એમના આવવાથી, એમના જવાથી જે ખોટ પડી છે તે પૂરી શકાય તેવી નથી. તમામ લોકો શિસ્તબદ્ધ રીતે ઊભા છે. જોઈ શકાય છે કે તમામને જે દિલમાં ગમ છે તે તેમના ચહેરા પર જોઈ શકાય છે કે ગમગીન ચહેરા સાથે લોકો અહીંયા તેમના દર્શન માટે પહોંચ્યા છે અને શિસ્તબદ્ધ રીતે તેઓ તેમના નેતાનો પાર્થિવ દેહ અહીંયા આવે અને ક્યારે તેમના દર્શન કરવા માટે તેમને મોકો મળે તેની તેઓ રાહ જોઈ રહ્યા છે. ગ્રીન લાઇન ચોકડી તરફનો જે વિસ્તાર છે, ખાસ જે 4 રસ્તા તરફનો વિસ્તાર છે ત્યાં પણ આપ જોઈ શકો છો કે બહોળા પ્રમાણમાં ભીડ છે. લોકો
સતત રાહ જોઈ રહ્યા છે કે ક્યારે હવે લોકોને ખ્યાલ આવી ગયો છે કે તેમનો જે પાર્થિવ દેહ છે તે અહીંયા રાજકોટ ખાતે બાય એર લેન્ડ થઈ ચૂક્યો છે અને થોડી ક્ષણોમાં જ તેમના પાર્થિવ દેહને અહીંયા પહોંચશે અને ત્યારબાદ અહીંથી તેમની જે યાત્રા છે તે શરૂ થવાની છે. માટે તમામ લોકો જોઈ શકો છો કે જે શિસ્તબદ્ધતા દાખવી રહ્યા છે. મહિલાઓ પણ અહીંયા શિસ્તબદ્ધ રીતે એક કતારમાં, કેમ કે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે તમામને અહીં એક સાઈડ કતારમાં મૂકવામાં આવ્યા છે. અને આવા જ કેટલાક કાર્યકર્તાઓ કે જે સંજીવની હમણાં આપે વાત કરી કે કોમન મેન હતા અને કયા પ્રકારની તેમની જે નિખાલસતા હતી, આપણે કાર્યકર્તાઓ સાથે જ વાત કરીએ. આપ આજે અહીંયા પહોંચ્યા છો, વિજયભાઈની ખોટ હવે સાલવાની છે, શું કહેશો? 100% વિજયભાઈ એટલે રાજકોટના જ નહીં, માત્ર સૌરાષ્ટ્ર આખું ને ગુજરાત આખાના જનજનની અંદરમાં હૃદયમાં બિરાજમાન છે. અને વિજયભાઈ એટલે સીએમ, કોમન મેન તરીકે સીએમનો અર્થ જે કરનાર છે એવા પહેલા મુખ્યમંત્રી હતા. લોકો નાનામાં નાનો માણસ પણ વિજયભાઈને મળવા જઈ શકતો હતો. એવા એક સીએમને આપણે ગુમાવ્યા છે. તો બધા જે પબ્લિક આપ જોઈ રહ્યા છો, બધા જનતા એવી છે, એમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે તમે કાર્યકર્તા તરીકે એમને મળ્યા હશો, એમની સાથે વાતચીત થઈ હશે, કયા એવા સંસ્મરણો એમની સાથેના તમારા? ઘણા બધા એવા સંસ્મરણો કે નાનામાં નાના માણસનું કામ લઈને અમે સીધા ડાયરેક્ટ રૂપાણી સાહેબને ફોન કરીને જઈ શકતા હતા. અને સાહેબે ક્યારેય કોઈના કામ માટે, જનતાના કામ માટે ક્યારેય ના નથી પાડી. એ રોડ રસ્તાના કામ હોય, પોતાની ગ્રાન્ટમાંથી કામ કરવાના હોય સરકારી. અને એક સંસ્મરણ એવું છે કે 3.5 વર્ષની બેબી જેને હાર્ટની અંદરમાં કાણું હતું અને અમે વિજયભાઈને રિક્વેસ્ટ કરવા ગયા હતા કે સાહેબ આ પહોંચી શકે એમ નથી, તો 25 લાખનો ખર્ચો સીએમના ફંડમાંથી કરાવી અને છોકરીને બચાવેલી રાજકોટની જ બ્રાહ્મણની દીકરી છે. તો આવા અનેક કામો વિજયભાઈના સંસ્મરણો અનેક એવા છે કે જેને આપણે યાદ કરીએ તો બહુ મોટું લિસ્ટ બને એમ છે. તો સામાન્ય કાર્યકર્તાની સાથે પણ સીધો જ વ્યવહાર, તેમને ફોન કરી અને તેઓ સીધા મળી શકતા હતા તેવું પણ તેમણે કહ્યું. અને ખાસ તો તેમણે જે એક મહત્વપૂર્ણ પ્રસંગ કહ્યો કે એક 3.5 વર્ષની ગરીબ ઘરની દીકરી કે જે જરૂરિયાતમંદ હતા પણ પહોંચી શકે તેમ ન હતા, 25 લાખનો ખર્ચો હતો જે કરી શકે તેમ ન હતા, અને એ ખર્ચો વિજયભાઈએ કર્યો મુખ્યમંત્રીની ગ્રાન્ટમાંથી. અહીંયાના જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે કાર્યકર્તાઓ જે છે આ જ પ્રકારના તમામ સામાન્ય કાર્યકર્તાઓ છે કે જે અહીંયા પહોંચ્યા છે અને તેઓ અહીંયા શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પહોંચ્યા છે. આપણે આવા મહિલા કાર્યકર્તાઓ સાથે વાત કરીશું. બેન, આજે તમે અહીંયા પહોંચ્યા છો, વિજયભાઈ માટે મહિલાઓને પણ એક વિશેષ આદર છે, શું કહેશો? સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી, એ સ્વર્ગસ્થ શબ્દ બોલવો જ અમારા માટે ખૂબ અઘરો છે. અને જ્યાં સુધી હું માનું છું ત્યાં અહીં જેટલી બહેનો ઉભેલી છે, એક પણ વ્યક્તિ સીએમ તરીકે નહીં પણ પોતાના પરિવારના સભ્ય ગુમાવ્યું હોય એ લાગણી સાથે અહીંયા બધા વિજયભાઈના પાર્થિવ દેહની રાહ જોઈને ઊભા છીએ. તો તુરલ, આપે જોયું કે તમામ જે કાર્યકર્તાઓ છે તેઓ વિજયભાઈના પાર્થિવ દેહની રાહ જોઈને અહીંયા ઉપસ્થિત છે. જોઈ શકાય છે કે મહિલાઓ પણ બહોળા પ્રમાણમાં અહીંયા ઉપસ્થિત છે. તમામ મહિલાઓ કે જે આજે શિસ્તબદ્ધ રીતે અહીંયા જોઈ રહ્યા છો. અહીંયાના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ કે તમામ લોકો જે છે તે એક ઝલક મેળવવા માટે થઈને અહીંયા પહોંચ્યા છે. મહિલાઓ પણ બહોળી સંખ્યામાં છે. આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ. શું કહેશો વિજયભાઈ, આજે હવે આપણી વચ્ચે નથી? બહુ દુઃખદ ઘટના બની ગઈ છે. વિજયભાઈ આપણી વચ્ચે નથી રહ્યા. એમની યાત્રા અત્યારે નીકળવાની છે અહીંથી. અમને તો માનવામાં જ નહોતું આવતું અત્યાર સુધી, પણ હવે માઈને જ છૂટકો છે. બહુ સંવેદનશીલ વ્યક્તિત્વ હતું. તો આ હતા મહિલા કાર્યકર્તાઓ. હજુ એવા કેટલાક મહિલા કાર્યકર્તાઓ છે કે જે અહીંયા પહોંચ્યા છે. આપણે તેમની સાથે વાતચીત કરીએ. રક્ષાબેન સાથે આપણે વાત કરીએ. કમિટીના ચેરમેન છે, પૂર્વ મેયર પણ છે. આપણે તેમની સાથે વાત કરીએ. શું કહેશો બેન? મારા માટે તો એક બાપ ગુમાવ્યાની સ્થિતિ છે. કેમ કે એમણે મારા પપ્પા અને મારા મમ્મી જ્યારે ગયા ત્યારે એ પોતે આવેલા અને ત્યારે એમણે કીધેલું કે હું તારી સાથે જ છું. અને આ શબ્દો હજી મને કાનમાંથી નથી જતા કે મારી સાથે કીધા પછી પણ એ આજે આપણી વચ્ચે નથી રહ્યા. એટલે મારા માટે ખૂબ દુઃખદ ઘટના છે. કેમ કે જ્યારે મારા પરિવાર ઉપર આવી મોટી આફત આવી ત્યારે એને હંમેશા જ્યારે મને જરૂર પડી ત્યારે એમણે સાથ સહકાર આપ્યો છે. એ ઉપરાંત અમારે RSS પરિવાર તરફથી પણ અમારે ખૂબ, જ્યારે વિજયભાઈના લગ્ન થયા અને ત્યાર પછી જ્યારે એમને ત્યાં પૂજિતનો જન્મ થયો અને જ્યારે પૂજિત ધામમાં ગયો ત્યારથી અમારા